ઈચ્છા કરી છે, માટે તેમને વિસ્તારથી કહો. આવો પ્રશ્ન સર્વ કરી શૂન્ય પ્રાણી કહેવા લાગ્યા કે કોઈ કહી જાય છે જેમ ઋષિ નારદે શ્રી કૃષ્ણ ભગવાનને વળતરનો પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું છું, માટે તમે સાવધાન થઈને સાંભળો. એક વાત નારદ ઋષિ બાળ પ્રશ્ન મનુષ્યલોકમાં બીજા પર કૃપા કરવાને પૂછાવ્યા. મનુષ્યલોકમાં અનેક માણસો તે નાના પ્રકારના કલેશ અનેક જન્માર્ગે ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે. આપણે માણસો પોતાના કર્મો કરીને કલેશ પામે છે એવું તેમને જોયું હતું. તો કયો ઉપાય કરવાથી સર્વ મનુષ્યના દુઃખ અને દૂર થાય કે એ વિચાર મનમાં લાવી નારદ ઋષિ ફરતા ફરતા વિષ્ણુ લોકની અંદર આવ્યા. વિષ્ણુ લોકની અંદર નારદ ગયા કે શુક્લ વર્ણ ભગવાનના ચારે હાથોની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા પગ સુધી લટકનારી શોભા આપનારી વર્ણમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાનને જોઈ નારદ ઋષિએ તેમને સ્તુતિ વંદન કરવા સૌનો આરંભ કર્યો છે. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અને કલેશયુક્ત એવા અનોગણો ઉત્પન્ન થાય અને માણસો પોતાના પાપ કર્મથી રચી પચી રહેલા છે. માટે તે જીવનના દુઃખ જે કોઈ સહેલા ઉપાય શાંત થાય એવો ઇલાજ આપની કૃપા મારા પર હોય તો હું આપની પાસેથી સરળ કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળી ભગવાન કહે છે કે હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો પર કૃપા કરે એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલું બધા પીડા રૂપે મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો પર હું તમને કહું છું, માટે તમે સાવધાન કરી સાંભળો. તે નારદ, ઘણું પુણ્ય અવતારે મનુષ્ય લોકની અંદર અને સ્વર્ગનો પણ દુર્લભ એવો વ્રત છે કે મારી સાથે તમારો સ્નેહ હોવાથી હું તમને હમણાં કહું છું કે સત્યના ઉગવાનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માણસ તાત્કાલિક સુખ પામે છે અને દેહ છૂટા પછી પરલોકની અંદર મોક્ષને પામે છે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળી નારદજી પૂછે છે કે આ વ્રત કરવાથી શું ફળ મળે, તેની વિધિ કેવી રીતે કરવી, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું તે સવિસ્તર મને કહો. ત્યારે ભગવાન કહે છે કે સત્યના ઉગવાનું વ્રત દુઃખ સુખને મટાડનાર, ધન ધાન્યને વધારનાર એવો ઘણો ઉત્તમ ફળ આપવાનું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાનું છે, તેમજ પુરુષોને વિજય આપવાનું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધા રાખી અને કરી શકાય છે. ઉપવાસ રહી સત્યના ગુણ સાયકલ વખતે બ્રાહ્મણ અને પોતાના સગા વહાલા ઇષ્ટ મિત્રને બોલાવી તે સાથે આ પૂજન કરી શકાય છે. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો લોટ સવાયેલો હોય તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો જોઈએ. પૂજન કરનારે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ પણ લઈ શકાય, ખાંડ ન મળે તો ગોળ પણ લઈ શકાય, પણ બધી વસ્તુ સરખી એટલે સવારના પ્રમાણે લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળી પછી પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણને આગળ દોસ્તીને ગાયન કરવું જોઈએ. એવી રીતે નદીના તટ ઉપર અથવા દેવાલયમાં અથવા પોતાના ઘરે આવું વ્રત કરી સત્યના ગુણ સંગ્રહ કરતા કરતા પોતાના ઘરે જવું જોઈએ. જો આ રીતે વ્રત ભક્તિથી જે વર્ષ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કળિયુગની અંદર અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો સહયોગ પાય છે. સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રત્યેનો અભ્યાસ માત્ર બોલ શ્રી સત્યનારાયણ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ જગમગાદમ